મિત્રો, હું છું વાહિદ મસદ્દીને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે પારિવારિક ઝઘડામાં શાળાને ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી બનેવી ફરાર થઈ ગયો હતો। અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે પારિવારિક ઝઘડામાં બનેવીએ શાળાની હત્યા કરતા ખળભળાટ મચ્યો છે। બી ડિવિઝન પોલીસે ફરાર હત્યારા બનેવીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે નવા વર્ષની રાત્રિએ ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં બનેવીએ તેના શાળાની હત્યા કરી ફરાર થયો હતો। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના નાની ચીખલી ગામ ખાતે રહેતો સુનિલ ગામિત તેની સાસરીમાં પત્નીને લેવા અંકલેશ્વરના ગડખોલ ગામે આવેલ પ્રમુખ પાર્ક સોસાયટીમાં આવ્યો હતો, જ્યાં તે પત્ની સાથે મારઝૂડ કરતો હોય શાળા ભાવિન પંકજ ગામિત તેમજ સાસરિયાઓ સાથે માથાકૂટ થઈ હતી। માથાકૂટ દરમિયાન બનેવી સુનિલ ગામિતે તેને શાળા પંકજ ગામિતને છરીના ઉપરાછાપરી ઘા માર્યા હતા, જેમાં ગંભીર ઇજાના પગલે તેનું ઘટનાસ્થળે મોત થયું હતું। હત્યાના ગુનાને અંજામ આપ્યા બાદ હત્યારો બનેવી ફરાર થઈ ગયો હતો। આ અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। આજે નવા વર્ષની શુભ સવારે લોકોએ મંદિરોમાં જઈને દેવ દર્શન કરીને દિવસની શરૂઆત કરી હતી અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। આજે નૂતન વર્ષની વહેલી સવારે ભક્તોએ દેવ દર્શન કરી નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી। અંકલેશ્વરના જાણીતા દેવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। અંકલેશ્વરમાં નવા વર્ષના આરંભે શ્રદ્ધાળુઓએ ભક્તિ ભાવથી દેવ દર્શન કર્યા હતા। જાણીતા તીર્થસ્થળ રામકુંડ ખાતેના શિપ્રા ગણેશ મંદિર તેમજ માંડવીયેશ્વર મહાદેવ મંદિર સહિતના દેવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા। મંદિરોમાં સવારે ભક્તોની લાંબી કતાર લાગી હતી અને નૂતન વર્ષના પ્રથમ દિવસે દેવ દર્શન દ્વારા નવા વર્ષની શુભ શરૂઆત કરવામાં આવી હતી। ભક્તો દ્વારા આરતી, પ્રાર્થના અને નૂતન વર્ષ માટે શુભેચ્છાઓની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। અંકલેશ્વર જેડીસી પોલીસે રામદેવ ચોકડી નજીક આવેલી શ્રી ગણેશ પિગમેન્ટ નામની કંપનીમાં જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી લીધા હતા। અંકલેશ્વર જેડીસીમાં આવેલ રામદેવ ચોકડી પાસે શ્રી ગણેશ પિગમેન્ટ નામની કંપનીની રૂમમાં રહેતો અંકુશ નાથરામ કોરી બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યો છે, જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી 73,000 અને 5 મોબાઈલ ફોન મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી મુખ્ય સૂત્રધાર અંકુશ કોરી, બલવીર કલ્લુ યાદવ, હરિદાસ ધનીરામ પટવા, ફૂલસિંહ, કલ્યાણસિંહ સાક્ત અને રિંકુ ભાનુપ્રસાદ નિષાદને ઝડપી પાડ્યો હતો। અંકલેશ્વર હાંસોટ પંથકમાં આજે પણ વર્ષો પુરાણી માન્યતા મુજબ નવા વર્ષની પહેલી સવારે સબરસ એટલે કે મીઠું ખરીદવામાં આવે છે। નવા વર્ષની વહેલી પરોઢે લોકોએ સબરસની સુકનભીની ખરીદી કરી હતી। નવા વર્ષની સવારે ચપટી મીઠું ખરીદવાથી શુકન થતું હોવાની વર્ષો જૂની માન્યતા આજે પણ અકબંધ રહી છે। પ્રકાશનું પર્વ પૂરું થતાની સાથે જ નવી સવાર સાથે નૂતન વર્ષનો અવસર નવા વર્ષે વહેલી સવારે સબરસ લ્યોની બૂમો કાને પડે છે। વર્ષોથી ચાલી આવતી આ પરંપરા અંકલેશ્વર હાંસોટમાં આજે પણ યથાવત રહી છે। નવા વર્ષે સબરસ ખરીદવાની શુભ માનવામાં આવે છે। 56 પકવાન પીરસવામાં આવ્યા હોય, પરંતુ જો આ વ્યંજનોમાં ચપટી મીઠું ના હોય તો વ્યંજન નથી રહેતા। તેવી જ રીતે જીવનમાં સહેજ મીઠું જરૂરી છે। સબરસનું મહત્વ પણ કંઈક આવું જ છે। સબરસની જેમ આવનાર વર્ષમાં વ્યક્તિને જીવનમાં દરેક માણવાનો અવસર પ્રાપ્ત થાય। ભગવાન શ્રી કૃષ્ણએ મીઠાના મહત્વને સમજાવ્યું હતું અને તેને સબરસ નામ આપ્યું હતું। આથી સુકનવંતી વસ્તુઓમાં મીઠાને પ્રથમ ગણાય છે, જેના લીધે વર્ષોથી આવતી પરંપરા આજે નવી પેઢીએ પણ અપનાવી છે અને નવા વર્ષની વહેલી સવારે સબરસની સુકનભીની ખરીદી કરાઈ રહી હતી। દિવાળી આવી રહી છે। શું તમે આ તહેવારમાં નવી મુસાફરી અને નવી શરૂઆત માટે તૈયાર છો? તો તમારા પ્રવાસને શાનદાર બનાવવા માટે તૈયાર છે કિસ્મત લગેજ। અમારે ત્યાં તમને કોલેજ બેગ, સ્કૂલ બેગ, લેપટોપ બેગ, જીમ બેગ, ડફલ બેગ, ટ્રોલી બેગ, ટિફિન બેગ, ઓફિસ બેગ મળી જશે। અને હા, NRI તથા ઉમરા બેગ બનાવટના અમે સ્પેશિયાલિસ્ટ છીએ। અહીં બ્રાન્ડેડ અને અમારા પોતાના હેન્ડમેડ બેગ્સનો અદ્ભુત કલેક્શન છે। અને હા, અમારા દ્વારા બનાવેલ વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાની અને ગેરંટી સાથે આવે છે। તમામ પ્રકારના બેગનું સમારકામ પણ મિનિટોમાં કરી આપીશું। ખાસ કરીને આ દિવાળી માટે ધમાકેદાર દિવાળી ઓફર। ટ્રોલી બેગ 2 પીસ સેટ માત્ર ₹2500માં અને સાથે જ એરિસ્ટોક્રાટ કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹5999માં। આલ્ફા VIP કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹4999માં અને અન્ય બ્રાન્ડેડ તેમજ સેલ્ફ મેડ બેગ 3 પીસ સેટ માત્ર ₹5000થી શરૂ। તો આટલી મોટી ઓફર ચૂકશો નહીં। આજે જ મુલાકાત લો કિસ્મત લગેજ, અંકલેશ્વર સિટી રેલવે સ્ટેશનની બહાર, સ્ટેશન રોડ, અંકલેશ્વર। અને હા, અમારે ત્યાં ઓર્ડર પ્રમાણે બેગ પણ કસ્ટમાઇઝ કરીને બનાવી આપવામાં આવશે।
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer. WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વર ONGC કોલોની પાસે ઉભેલા ટ્રેલરમાં પાછળથી રિક્ષા ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વરમાં છેલ્લા ઘણા સમયથી આડેધડ પાર્ક કરવામાં આવતા વાહનોના કારણે તેમજ સાંકડા માર્ગો અને લોકોમાં ટ્રાફિક સેન્સના અભાવના કારણે અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં અંકલેશ્વરના ONGC રહેણાંક વિસ્તારના બહાર છેલ્લા ઘણા સમયથી આડેધડ ભારે વાહનો પાર્ક કરવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. તેવામાં ગઈકાલે ONGC રહેણાંક વિસ્તારની બહાર રોડ પર ઉભેલ ટ્રેલરના પાછળના ભાગે રિક્ષા ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. સ્થાનિકોની ફરિયાદ મુજબ મહાવીર ટર્નિંગથી લઈને રાજપીપળા ચોકડી સુધીના માર્ગ ઉપર આડેધડ રોડની બંને બાજુ વાહનો પાર્ક કરી દેવામાં આવે છે. આમ તો આ બબ્બે લેનના બંને સાઈડનો રોડ છે, પરંતુ વાહનો પાર્ક રહેતા હોવાના કારણે કેટલીક વખત અચાનક વાહન આવી જતા અકસ્માત સર્જાતો હોય છે. લોકોને આગળ વાહન પાર્ક હોય તેવા કોઈક ચિહ્ન પણ ના દેખાય તે પ્રકારે વાહન પાર્ક કરી દેવામાં આવતા હોય તેઓ ઓચિંતી બ્રેક મારી શકતા નથી અને અકસ્માત સર્જાતો હોય છે. અનેક વખત આવા અકસ્માતના બનાવને પગલે પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાઈ છે, પરંતુ તેનું પરિણામ ના આવતું હોવાનું તેઓએ ગંભીર આક્ષેપ સાથે જણાવ્યું હતું. આ મોટી ગાડીઓવાળા કન્ટેનરવાળા રોજ અહીં રોડની સાઈડથી લઈને રોડ સુધીમાં રોજ ગાડી દબાઈને જાય છે અને 2-4 દિવસે કોઈના કોઈ અકસ્માત થાય જ છે. આ તો સારું છે કે કોઈનો જીવ નથી જતો, નકર શું જીવ જાય પછી અમને અહીંથી હટાવવાના. અમે આવીએ છીએ, અમને કહીએ છીએ કે ભાઈ ગાડી અહીંથી હટાવો, તો અમને એવું કહે છે કે અમે ભાઈ પોલીસવાળાને હપ્તા આપીએ છીએ એટલે અમે અહીંથી ગાડી નહીં હટાવીએ અને અમારી ગાડી અહીંયા જ રહેશે. સામુના અમને ધમકી આપે છે કે ભાઈ ગાડી અમારી અહીંથી નહીં જાય અને આ કાયમનો પ્રોબ્લેમ છે, ત્રાસ છે એમનો. તમે મહાવીર ટર્નિંગથી લઈને રાજપીપળા ચોકડી સુધી જોઈ લો, આ બંને બાજુ એમની ગાડીઓ પડી જ હોય અને આવા અકસ્માત 2-4 દિવસે 1-2 અકસ્માત થાય જ છે. સારું છે કે કોઈનો જીવ નથી જતો અને આ રોડ ઉપર લાઇટ પણ નથી ને કોઈ વસ્તુ નથી. સામેથી લાઇટ આવે તો સાઈડમાં કંઈ દેખાતું નથી. આજે જે અકસ્માત થયો એમાં બનાવ કઈ રીતે થયો? બનાવવામાં આવું થયું કે આ ભાઈએ રસ્તા પર ગાડી મૂકેલી હતી, આ બાજુ બીજી ગાડી જતી હતી સ્પીડમાં, આ ભાઈ સાઈડ પર દબાવી ગયો તો આ ભાઈ ગાડીમાં ભટકાઈ ગયો અંદર. હવે આ ગાડીમાં આખી ગાડી લોસ થઈ ગયેલી છે આ રિક્ષા. ડ્રાઈવર ભાઈ એમ કહે છે કે અહીંયા ગાડી અમે રોજ જ મૂકીએ છીએ અને અમે પોલીસવાળાને હપ્તા બી આપીએ છીએ, ચલાન બી આપીએ છીએ, તો અમને કંઈ જાનહાનિ થશે તો આનું જિમ્મેદાર કોણ? નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે આજે નવા વર્ષની શરૂઆત હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શનથી થાય છે. આજે નૂતન વર્ષે રાજપીપળા હરસિદ્ધિ મંદિરે ભક્તોની ભારે ભીડ જામી હતી. વહેલી સવારથી જ નવા વસ્ત્રો પરિધાન કરી હરસિદ્ધિ મંદિરે માતાજીના દર્શને ઉમટ્યા હતા. રાજપીપળા ખાતે ભક્તોની અનોખી શ્રદ્ધા છે કે રાજપીપળા ખાતે નવા વર્ષની શરૂઆત હરસિદ્ધિ માતાના દર્શનથી થાય છે. નૂતન વર્ષે શ્રદ્ધાપૂર્વક દર્શન કરવાથી ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ થાય છે. આજે 12ની આરતીમાં લાંબી કતારોમાં બહાર ઉભા રહીને ભક્તોએ દર્શન કર્યા. હરસિદ્ધિ માતા રાજવી પરિવારની કુળદેવી ગણાય છે. આજે હરસિદ્ધિ મંદિરે દર્શન કરી એકબીજાને સાલ મુબારક કહી એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને નવા વર્ષની શરૂઆત કરી હતી. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.